આજના સ્પેશિયલ રિપોર્ટમાં આજે અમે તમને વેસ્ટ વર્જિનિયાના એમલ ક્રીક વિસ્તારમાં બનેલી એક એવી ઘટના વિશે જણાવીશું, જેમણે આખા પંથકમાં ચકચાર મચાવી દીધો છે અને ગુજરાતીઓની ઊંઘ ઉડાવી દીધી છે। 1 મે 2026ના રોજ વહેલી સવારે જ્યારે આખું શહેર શાંતિથી ઊંઘી રહ્યું હતું, ત્યારે લિટલ કોલ રિવર રોડ પર આવેલા શેલ ગેસ સ્ટેશનમાં એક ભયાનક ખેલ ખેલાઈ રહ્યો હતો। એક 42 વર્ષીય મહિલા, જેનું નામ રેબિકા પીટર્સ છે, તે અચાનક હાથમાં પિસ્તોલ લઈને આ ગેસ સ્ટેશનના સ્ટોરમાં ઘૂસી ગઈ હતી। રેબિકાની માનસિક સ્થિતિ અત્યંત ખરાબ લાગી રહી હતી અને તે સતત ઉશ્કેરાયેલી હતી। આ લૂંટના પ્રયાસમાં સૌથી અજીબ વાત તો એ બની કે રેબિકાએ સ્ટોરના ક્લાર્ક અલ્લાહ અહમદ સામે ગન તાણીને લૂંટ કરવાની ધમકી તો આપી, પણ સાથે સાથે બૂમો પાડીને પોતાનું સાચું નામ પણ કહી દીધું। ગુનાખોરીની દુનિયામાં સામાન્ય રીતે લૂંટારાઓ પોતાની ઓળખ છુપાવવા માટે મોઢે માસ્ક પહેરતા હોય છે, પણ અહીં તો રેબિકાએ સામે ચાલીને પોતાની ઓળખ જાહેર કરી દીધી હતી। આ જોઈને ક્લાર્ક અલ્લાહ અહમદ એક ક્ષણ માટે તો સ્તબ્ધ થઈ ગયા, પણ તેણે પોતાની ધીરજ ગુમાવી નહીં અને અહમદે જે રીતે આ પરિસ્થિતિને હેન્ડલ કરી તે ખરેખર પ્રશંસનીય છે। સામાન્ય રીતે ટ્રેનિંગમાં એવું શીખવવામાં આવે છે કે જ્યારે કોઈ ગન બતાવે ત્યારે ચૂપચાપ બધું આપી દેવું જોઈએ, પરંતુ અહીં અહમદે મનોવૈજ્ઞાનિક દાવ ખેલવાનું નક્કી કર્યું। તેણે રેબિકા સાથે એવી રીતે વાતચીત શરૂ કરી કે તેનું ધ્યાન ભટકી જાય અને તે મૂંઝવણમાં મુકાઈ જાય। અહમદે જે રેબિકાને પોતાની વાતોમાં એવી રીતે ફસાવી કે લૂંટ કરવા આવેલી મહિલા પોતે જ ડરવા લાગી હતી ને અહમદે તેને કહ્યું કે તું અહીંથી ભાગી જા, કારણ કે સ્ટોરનો માલિક હમણાં જ પાછળના રૂમમાંથી બહાર આવી રહ્યો છે અને તેની પાસે પણ હથિયાર છે। આ સાંભળીને રેબિકા થોડી સેકન્ડ માટે ગભરાઈ ગઈ અને તે જ પળે અહમદે તકનો લાભ લઈને સ્ટોરની બહાર દોટ મૂકી। જ્યારે રેબિકાને સમજાયું કે તે છેતરાઈ ગઈ છે, ત્યારે તેનો ગુસ્સો 7મા આસમાને પહોંચ્યો હતો અને તેણે ભાગતા ક્લાર્ક પર સ્ટોરની અંદર જ આડેધડ ગોળીબાર શરૂ કરી દીધો હતો। અનેક રાઉન્ડ ફાયરિંગ થયા બાદ, જેમાંથી સ્ટોરની અંદર કાચ અને સામાનના પૂરછા નીકળી ગયા હતા અને સદનસીબે એક પણ ગોળી અહેમદને વાગી નહીં અને તે સલામત રીતે પોલીસને ફોન કરવામાં સફળ રહ્યો હતો। બીજી તરફ રેબિકા પોતાની ગાડી લઈને ત્યાંથી નાસી છૂટી હતી, પરંતુ તેને ખબર નહોતી કે સ્ટોરના હાઈટેક સીસીટીવી કેમેરામાં તેનો ચહેરો અને તેનો અવાજ સ્પષ્ટ રીતે રેકોર્ડ થઈ ગયા હતા। વેસ્ટ વર્જિનિયા સ્ટેટ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આખા વિસ્તારમાં નાકાબંધી કરી દેવામાં આવી હતી। લિંકન કાઉન્ટી અને કન્નાવા કાઉન્ટીની પોલીસ વચ્ચે થયેલો જે સંકલનને કારણે થોડા જ કલાકોમાં રેબિકાની કાર લોકેટ થઈ હતી અને પોલીસે કન્નાવા કાઉન્ટીમાં તેને ચારેય બાજુથી ઘેરી લીધી હતી અને હથિયાર બતાવીને તેને ગાડીમાંથી બહાર આવવા મજબૂર કરી હતી। આ રીતે એક ખતરનાક ગુનેગારની ધરપકડ કરવામાં આવી હતી। તપાસમાં જાણવા મળ્યું કે રેબિકા છેક વાયોમિંગ કાઉન્ટીથી અહીં લૂંટના ઈરાદે આવી હતી અને આ ઘટના પાછળ બેરોજગારી કે માનસિક તણાવ હોઈ શકે છે તેવી આશંકા પણ સેવાઈ રહી છે। હાલમાં રેબિકા સામે લૂંટનો પ્રયાસ, ગોળીબાર કરવો અને લોકોના જીવ જોખમમાં મૂકવા જેવા અનેક ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા છે અને તે જેલના સળિયા પાછળ છે। આ કેસે ફરી એકવાર સાબિત કર્યું કે સતર્કતા અને ટેકનોલોજીના જે સમન્વયથી ગમે તેવા ગુનેગારોને પકડી શકાય છે।